નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ખૂબ મહત્વનો એવો ટોપિક જે છે લોજિક ગેટ એ ભણવાના છીએ, જે તમને નીટ 2026માં ફિઝિક્સમાં ખૂબ ઉપયોગી થવાનો છે. કારણ કે આ ટોપિકમાંથી એક પ્રશ્ન ફરજિયાત નીટમાં જે છે એ હોય જ છે. ચાલો તો આપણે લોજિક ગેટ જે છે ક્લિયર કરશું અને એવી રીતે ભણશું કે જેથી કરીને હવે પછીથી તમારે લોજિક ગેટ્સમાં કોઈ તકલીફ જ નહીં થાય. ચાલો સૌ પ્રથમ વાત કરીએ તો લોજિક ગેટ્સ એટલે એવા પરિપથ છે કે જેની અંદર ઇનપુટ એક કરતા વધારે હોય પણ આઉટપુટ જે છે એ કોઈ પણ એક જ મળે. બરોબર. હવે આઉટપુટ મળવામાં પણ બે જ કન્ડિશન, કાં તો આઉટપુટ જે છે એ મળશે અથવા તો આઉટપુટ જે છે એ નહીં મળે. તો સામાન્ય રીતે આપણે વાત કરીએ તો જો આઉટપુટ ન મળતું હોય તો એને 0 વડે દર્શાવવામાં આવે. હવે સમજો કે આઉટપુટ નથી મળતું, ઘણીવાર એવું હોય કે આઉટપુટ ઓછું હોય તો પણ 0 વડે દર્શાવવામાં આવે. એટલે 0 નો અર્થ હંમેશા એવું નથી સમજવાનું કે આઉટપુટનું મૂલ્ય જે છે એ 0 છે. પહેલા હું તમને એકદમ સરળતાથી સમજાવું છું કે આઉટપુટ ન મળતું હોય તો એને આપણે 0 વડે દર્શાવીએ છીએ, આઉટપુટ મળતું હોય તો આપણે એને 1 વડે દર્શાવીએ છીએ. બરોબર. એટલે કે આઉટપુટ નથી મળતું તો 0 એટલે કે ઓફ કન્ડિશન થઈ. બરોબર છે. એવી રીતે આઉટપુટ મળતું હોય તો 1 અને 1 એટલે કે ઓન કન્ડિશન થઈ. આ સામાન્ય સમજણ થઈ. બરોબર. પણ અમુક પરિપથોની અંદર બે અલગ અલગ મૂલ્યો હોય. સમજો, દાખલા તરીકે મેક્સિમમ મૂલ્ય જે છે એ ધારો કે 100 છે. બરોબર. અને મિનિમમ મૂલ્ય એમાં જે મળે છે એ 10 છે. તો આવી રીતે પણ સમજી શકાય કે જે મેક્સિમમ વેલ્યુ જે છે એટલે કે મેક્સિમમ આઉટપુટ મળતું હોય ત્યારે એને 1 વડે દર્શાવાય અને જ્યારે મિનિમમ આઉટપુટ મળતું હોય ત્યારે એને 0 વડે દર્શાવાય. તો આવું પણ લોજિક પરિપથોમાં શક્ય છે. એટલે મેક્સિમમ આઉટપુટ માટે 1, મિનિમમ માટે 0. પણ આને આપણે સરળ યાદ રાખશું તો પણ કોઈ તકલીફ પડવાની નથી. એટલે એવી રીતે પણ આપણે એને સમજી શકીએ કે ભાઈ આઉટપુટ નથી મળતું તો એ 0 થયું, આઉટપુટ મળે છે તો એ કન્ડિશનને આપણે 1 વડે જે છે દર્શાવશું. લોજિક પરિપથ જે છે એના બે પ્રકાર જે છે મેઇન, એક ધન લોજિક ગેટ અને બીજું ઋણ લોજિક ગેટ. ધન લોજિક ગેટમાં વધુ ધન જે હોય એને 1 તરીકે બતાવવામાં આવે અને ઓછું ધન હોય એને 0 તરીકે. જેમ હમણાં જ મેં ઉદાહરણ આપ્યું, દાખલા તરીકે મેક્સિમમ વેલ્યુ જે છે એ 100 છે, મિનિમમ જે છે એ 10 છે. તો જે મેક્સિમમ વેલ્યુ જ્યારે મળતી હોય ત્યારે એને 1 વડે દર્શાવવામાં આવે. પછી ઓછો ધન એટલે કે મિનિમમ વેલ્યુ મળતી હોય તો એ કન્ડિશનને 0 વડે દર્શાવવામાં આવે. બરોબર. એટલે આ ધન લોજિક ગેટની વાત થઈ. ઋણ લોજિક ગેટ જે છે અથવા ઋણ લોજિક પદ્ધતિ છે એની અંદર વધુ ઋણને 1 તરીકે દર્શાવાય અને ઓછા ઋણને 0 તરીકે દર્શાવાય. બરોબર. આ જે છે એ મૂળ લોજિક પરિપથો છે એની પદ્ધતિ છે, ધન લોજિક પદ્ધતિ, ઋણ લોજિક પદ્ધતિ. ચાલો હવે ગેટના પ્રકારની વાત કરીએ. લોજિક ગેટના મુખ્ય આપણે 5 પ્રકાર જે છે એ ભણવાના છે. બરોબર છે. એમાં મેઇન જે છે મુખ્ય ગેટ 3 પ્રકારના છે. મુખ્ય ગેટની વાત કરીએ તો ઓર ગેટ, એન્ડ ગેટ અને નોટ ગેટ. આ ત્રણેયને મુખ્ય ગેટો કહેવામાં આવે છે. યુનિવર્સલ ગેટની વાત કરીએ એટલે કે આ 3ના મિશ્રણથી જે બને, આ 3માંથી કોઈ પણ 2ના મિશ્રણથી જે બને છે, બરોબર, એવા 2 યુનિવર્સલ ગેટ આપણે ભણવાના છે. તો નોર ગેટ અને નેન ગેટ. બરોબર. તો ટોટલ 5 પ્રકારના ગેટ જે છે આપણે ભણવાના છે. ચાલો હવે ગેટ સમજવાની આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલો જે છે ઓર ગેટ. બરોબર. ઓર ગેટ જે છે એનો આ લોજિક પરિપથ છે. આ બેટરીનો ધન છેડો છે, આ બેટરીનો ઋણ છેડો છે. અહીંયા 2 સ્વિચ આપણે મૂકી દીધી છે. હવે ધન છેડામાંથી પ્રવાહ જે છે એ નીકળશે. હવે તમે અહીંયા લોજિક વિચારો તો જ્યારે પ્રવાહ અહીંયા નીકળશે, ધારો કે બંને સ્વિચ ખુલ્લી છે. હવે બંને સ્વિચ ખુલ્લી છે એટલે આપણી ભાષામાં, સાદી ભાષામાં, રેવાચિક ભાષામાં શું કહેવાય? સ્વિચ બંધ છે. ફિઝિક્સની ભાષામાં આપણે એમ કહીએ કે કળ ખુલ્લી છે.
આપણી રૂટીન ભાષામાં એમ કહીએ કે સ્વિચ બંધ છે તો હવે કળ ખુલ્લી હશે તો અહીંથી પ્રવાહ આગળ વધશે નહીં. સમજાય છે વાત? હવે કળ ખુલ્લી છે એટલે 0 0 આવશે તો બલ્બ થશે નહીં થાય એટલે કે આઉટપુટ નહીં મળે. બરોબર છે? તો આઉટપુટમાં શું લખવાનું છે? 0 લખવાનું છે કારણ કે બલ્બ નહીં થાય. ચાલો હવે ધારો કે એ સ્વિચ જે છે એ કળ આપણે બંધ કરીએ એટલે આપણી સાદી ભાષામાં એ સ્વિચ ચાલુ કરી, બી ખુલ્લી જ છે. બરોબર છે? તો પ્રવાહ જે છે એ આવી રીતે એ મારફતે ગતિ કરીને આગળ વધશે તો બલ્બમાંથી પ્રવાહ પસાર થશે એટલે બલ્બ જે છે એ થશે. પણ હવે અહીંયા જુઓ, એ સ્વિચ આપણે શરૂ કરી એટલે એની માટે 1 કહેવાય. બરોબર પદ્ધતિ. હવે આ જે છે એ બંધ છે એટલે કે કળ ખુલ્લી છે તો એની માટે 0 કહેવાય. તો એ માટે 1, બી માટે 0. તો ત્યારે બલ્બ થશે? હા થશે, કારણ કે એ માંથી પ્રવાહ પસાર થશે. બરોબર છે? એટલે બલ્બ થશે તો આઉટપુટ મળશે. તો મળે ત્યારે શું લખીએ આપણે? 1. હવે એવી રીતે આપણે એ કળ જે છે એ ખુલ્લી રાખીએ, બી જે છે એને બંધ કરીએ એટલે બી માટે 1 કહેવાય, એ માટે 0 કહેવાય. એટલે બી એ માટે 0, બી માટે 1. તો પ્રવાહ જે છે અહીંયા થઈને જશે પણ બલ્બમાંથી પસાર થશે એટલે બલ્બ થશે તો પણ આઉટપુટ શું આવશે? 1 આવશે. બરોબર. હવે બંને સ્વિચ જે છે એ આપણે બંધ કરીએ તો બે માટે 1 1 કન્ડિશન કહેવાય. બરોબર. તો પ્રવાહ જે છે અહીંયા વિભાજિત થઈને પાછો અહીંયા ભેગો થશે પણ બલ્બમાંથી પસાર થશે. બરોબર. એટલે બલ્બ થશે એટલે આઉટપુટ મળશે. સમજાય છે વાત? એટલે આ એનું લોજિક છે, એટલે આ એનો લોજિક પરિપથ કહેવાય. હવે આને સમજીએ. તમે જુઓ, એ અને બી ઇનપુટ છે. આ સ્વિચ જે છે એ આપણી માટે ઇનપુટ કહેવાય કારણ કે પ્રવાહ ત્યાંથી પસાર થવાનો છે. તો જુઓ 0 0 0 1 0 1 0 1 1 1 1 1. બરોબર. તો ઓર ગેટની લાક્ષણિકતા શું છે? ઓર ગેટને આપણે આવી રીતે યાદ રાખવાનો કે કોઈ પણ એક ઇનપુટ 1 હોય એટલે આઉટપુટ 1 મળે. કોઈ પણ એક ઇનપુટ 1 હોય તો આઉટપુટ જે છે એ 1 મળે. બરોબર. આ લોજિક ગેટ, ઓર ગેટ જે છે એને યાદ રાખવાની ટ્રીક થઈ ગઈ કે કોઈ પણ એક ઇનપુટ 1 હશે એટલે આઉટપુટમાં શું આવશે? 1 આવશે. બરોબર. આ એનો લોજિક પરિપથ કહેવાય. ઓર ગેટની સંજ્ઞાની વાત કરીએ તો આ ઓર ગેટની સંજ્ઞા છે. આ એનું બુલિયન સમીકરણ છે. y a or b. આ પ્લસ ને શું બોલાય? ઓર બોલાય. એટલે a or b એટલે કે a અથવા b માંથી કોઈ પણ એક 1 હશે તો આઉટપુટ શું આવશે? 1. જેને મેં તમને ટૂંકમાં યાદ રાખવાનું કીધું કે કોઈ પણ એક 1 હશે એટલે આઉટપુટ 1 મળશે. આ ઓર ગેટને યાદ રાખવાની ટ્રીક થઈ ગઈ. હવે બુલિયન સમીકરણે યાદ રાખવાની ટ્રીક શું છે? સાવ સરળ શબ્દમાં તો કે ઇનપુટનો સરવાળો. બરોબર. અહીંયા આ ગેટ માટે ઇનપુટ કોણ છે? એ અને બી છે. તો ઓર ગેટ જે છે એનું બુલિયન સમીકરણ આમ યાદ રાખવાનું, ઇનપુટનો સરવાળો એટલે કે એની અંદર જે ઇનપુટ હોય એ બંનેનો સરવાળો. બોલાય અને બુલિયનની ભાષામાં ઓર બોલાય. બરોબર. એટલે જ આપણે આને ઓર ગેટ કહીએ છીએ. ખ્યાલ આવે છે? MCQ માં ને એમાં બુલિયન સમીકરણ પૂછી શકે, આઉટપુટ પૂછી શકે અને આ જે આપણે ટેબલ બનાવ્યું છે એને ઓર ગેટ માટેનું ટ્રુથ ટેબલ કહેવાય. સમજણ પડે છે? બરોબર. ચાલો તો આખી વાત જે છે ઓર ગેટની થઈ. ઓર ગેટનો લોજિક પરિપથ, ઓર ગેટ જે છે એની સંજ્ઞા. ઓર ગેટમાં ખાસ ધ્યાન રાખવાનું આ ભાગ જે છે વક્ર હોવો જોઈએ. બરોબર છે? આવી રીતે તમે એની સંજ્ઞા દર્શાવો છો તો પણ ચાલશે, પણ આ ભાગ વક્ર હોય એટલે આ ઓર ગેટ જે છે એની સંજ્ઞા થાય. ઘણી વખત આવી રીતે પણ દર્શાવે. તો બે માંથી કોઈ પણ સંજ્ઞા જે છે ઓર ગેટની છે. આ ભાગ વક્ર દર્શાવેલો હોવો જોઈએ. આ બે જે છે ઇનપુટ દર્શાવે છે, આ બાજુ જે છે આપણે આઉટપુટ દર્શાવીએ જેને આપણે વાય વડે કહીએ. ચાલો સમજાય છે? આગળનો ગેટ આપણે સમજીએ, એન્ડ ગેટ જે છે. હવે એન્ડ ગેટનો આ લોજિક પરિપથ છે. બરોબર છે? તો એન્ડ ગેટની અંદર તમે જોઈ શકો આ ધન છેડો, આ ઋણ. બરોબર. તો અહીંયાથી પ્રવાહ નીકળશે. હવે પ્રવાહ જ્યારે અહીંયાથી નીકળશે ત્યારે બંને સ્વિચ ખુલ્લી હશે તો આ 0 0 થયું તો બલ્બ થશે નહીં એટલે 0 કહેવાય. તો છે 0 0 0.
બરોબર. હવે માનો કે સ્વિચ એ જે છે આપણે બંધ કરીએ એટલે આ 1 થઈ ગયું, પણ આ ખુલ્લી છે એટલે એની માટે 0. તો અહીંયાથી પ્રવાહ આગળ વધશે નહીં તો પણ બલ્બ નહીં થાય, એટલે 1 0 જે છે એ પણ 0 રહેશે. બરોબર છે. હવે જે છે આપણે બી સ્વિચ જે છે એ બંધ કરીએ એટલે આની માટે 1 થયું, અને ખુલ્લી રાખીએ તો આ 0. તો હવે પ્રવાહ અહીંયાથી જ આગળ નહીં વધે તો પણ બલ્બ નહીં થાય એટલે આઉટપુટ નહીં મળે. આઉટપુટ નથી મળતું તો 0, એટલે 0 1 શું આવશે? 0 આવશે. હવે બંને સ્વિચ જે છે એ આપણે બંધ કરીએ એટલે આ 1 તો હવે પ્રવાહ પસાર થશે તો 1 મળશે, એટલે 1 1 શું આવશે? 1 આવશે. તો આ જે છે એ આખું એન્ડ ગેટ નું ટ્રુથ ટેબલ જે છે એ થઈ ગયું. બરોબર. આ એન્ડ ગેટ નું શું કહેવાય? ટ્રુથ ટેબલ. હવે એન્ડ ગેટ ને કઈ રીતે આપણે યાદ રાખશું? તો એન્ડ ગેટ ને યાદ રાખવાની રીત છે કે બંને ઇનપુટ 1 હોય તો જ આઉટપુટ 1 આવે, બંને 1 હોય તો જ આઉટપુટ જે છે એ 1 આવશે. ઓર ગેટમાં શું યાદ રાખવાનું? કોઈ પણ એક 1 હોય તો આઉટપુટ 1 મળશે. એન્ડ ગેટમાં શું યાદ રાખવાનું? કે બંને 1 હશે તો જ આઉટપુટ જે છે એ 1 મળશે. ચાલો, આટલી વાત ક્લિયર થાય છે. એટલે આ એનું ટ્રુથ ટેબલ છે. આ જે છે એ એન્ડ ગેટની સંજ્ઞા છે. બરોબર. અને એન્ડ ગેટમાં આ ભાગ જે છે આવી રીતે સ્ટ્રેટ બતાવેલો હોય, એટલે આ એન્ડ ગેટ જે છે એની સંજ્ઞા થઈ ગઈ. ઘણી વખત આવી રીતે પણ દર્શાવ, આ ભાગ જે છે એ સ્ટ્રેટ હોય એટલે એ કયો ગેટ જે છે એ કહેવાશે? એન્ડ ગેટ. બરોબર. આ ભાગ વક્ર કરી આંખો તમે તો એ ઓર ગેટની સંજ્ઞા થઈ ગઈ. આ ઇનપુટ, આ આઉટપુટ થઈ ગયો. હવે બુલિયન સમીકરણની વાત કરીએ તો y ઇઝ ઇક્વલ ટુ a અને આ ડોટ જે છે એને બોલાય એન્ડ. y ઇઝ ઇક્વલ ટુ a એન્ડ b. જે ડોટની સંજ્ઞા છે એને બુલિયનની ભાષામાં શું બોલાય? એન્ડ બોલાય. તો y ઇઝ ઇક્વલ ટુ a એન્ડ b, એટલે કે a અને b બંને એક હશે ત્યારે જ આઉટપુટ જે છે એ 1 મળશે. બરોબર. સાદી રીતે આપણે આને એમ બોલી શકીએ કે y ઇઝ ઇક્વલ ટુ a ડોટ b. એટલે એન્ડ નું બુલિયન સમીકરણ શું થયું? ઇનપુટ નો ડોટ ગુણાકાર. બરોબર. મેં કીધું એમ બુલિયનની ભાષામાં એને એન્ડ બોલાય, સરળતાથી યાદ રહે એટલે ડોટ શબ્દનો પ્રયોગ કરું છું કે ભાઈ એન્ડ ગેટનું બુલિયન સમીકરણ ગુજરાતીમાં શું યાદ રાખવાનું? કે ઇનપુટનો ડોટ ગુણાકાર. બરોબર. ચાલો, તો આ એન્ડ ગેટ માટે લોજિક પરિપથ, ટ્રુથ ટેબલ, એની સંજ્ઞા અને બુલિયન સમીકરણની વાત થઈ ગઈ. એની પછીનો ત્રીજો મુખ્ય ગેટ જે છે એ છે નોટ ગેટ. બરોબર. નોટ ગેટ હંમેશા ઉલટું કામ કરે. 0 હોય તો એનું 1 આપે, 1 હોય તો 0. આ જે પરિપથ જે છે, બરોબર, આ જે પરિપથ છે એ ખોટો છે. બરોબર. એનો લોજિક પરિપથ જે છે અહીંયા તમને બતાવું છું. અહીંયા સ્વિચ વચ્ચે આપણે રાખેલી છે અને અહીંયા જે છે આપણે બલ્બ રાખેલા છે. બરોબર. આ સ્વિચ આપણી એ, એટલે ઇનપુટ એક જ છે. હવે ઇનપુટ એક હોય એટલે શક્યતાઓ 2 જ થાય ખાલી. બરોબર. આ બેટરી જોડેલી છે. હવે સ્વિચ જ્યારે ખુલ્લી હશે, બરોબર, એટલે કે 0, તો પ્રવાહ જે છે આવી રીતે આમ બલ્બમાં થઈને પસાર થશે તો બલ્બ થશે. અહીંયા સ્વિચ ખુલ્લી છે એટલે 0, પણ બલ્બ થશે એટલે આઉટપુટ મળશે 1. બરોબર. હવે જો સ્વિચ હું બંધ કરું તો 0 ની જગ્યાએ અહીંયા શું લખાય? 1. તો પ્રવાહ આ માર્ગે, ઓછા અવરોધ વાળા માર્ગે ફર્યા કરશે તો બલ્બ નહીં થાય. તો સ્વિચ માટે જ્યારે 1 કન્ડિશન છે ત્યારે બલ્બ માટે શું છે? 0 છે. એટલે નોટ ગેટ માટે આપણે યાદ રાખવાનું કે હંમેશા એ ઉલટું કામ કરશે. 0 નું 1 કરશે અને 1 નું 0. આ એનું ટ્રુથ ટેબલ થઈ ગયું. આ એનો લોજિક પરિપથ છે. એની સંજ્ઞાની વાત કરીએ તો આ નોટ ગેટની ખાસ ધ્યાન રાખજો. આવી રીતે તમે કરશો સંજ્ઞા તો આ ડાયોડ થઈ ગયો. બરોબર. એવી રીતે સંજ્ઞા નથી કરવાની. અહીંયા જે છે જો ટપકું છે, આ દેખાય છે, એટલે આ નોટ ગેટની સંજ્ઞા છે. આ ઇનપુટ અને આ જે છે આઉટપુટ. બરોબર. એનું બુલિયન સમીકરણ છે y ઇઝ ઇક્વલ ટુ a
નોટ એ, y ઇઝ ઇક્વલ ટુ નોટ એ. આ જે 12 ની સંજ્ઞા છે એને શું બોલાય? નોટ એ, એટલે કે એ નું ઉલટું. પણ તમે એમ પણ યાદ રાખી શકો કે ભાઈ નોટ ગેટ નું બુલિયન સમીકરણ શું? તો કે ઇનપુટ નો બાર. બાર ને હકીકતમાં શું બોલાય? મેં કીધું એમ નોટ બોલાય બુલિયન ની ભાષામાં, પણ યાદ રહી જાય એટલે આપણે એમ બોલીએ છીએ કે ઇનપુટ નો બાર કરીએ એટલે નોટ ગેટ નું બુલિયન સમીકરણ જે છે એ બની જશે. ચાલો, ક્લિયર થાય છે એટલી વાર? તો આ 3 મુખ્ય ગેટ હતા. ઓર ગેટમાં આપણે કીધું એમ કોઈ પણ એક 1 હોય ઇનપુટ એટલે આઉટપુટ 1 મળે, બરોબર. એન્ડ ગેટની અંદર બંને ઇનપુટ 1 હશે ત્યારે જ આઉટપુટ જે છે 1 મળશે. નોટ ગેટ જે છે એ હંમેશા ઉલટું આઉટપુટ આપશે, 0 નું 1, 1 નું 0. ત્રણેયના બુલિયન સમીકરણની આપણે વાત કરીએ તો ઓર ગેટનું બુલિયન સમીકરણ છે a પ્લસ બી, a ઓર બી એટલે કે ઇનપુટનો સરવાળો. એન્ડ ગેટના બુલિયન સમીકરણની વાત કરીએ તો a એન્ડ બી એટલે કે a ડોટ બી, બરોબર, એટલે કે ઇનપુટ નો ડોટ ગુણાકાર. ગુજરાતીમાં એમ યાદ રાખશું. એવી જ રીતે નોટ ગેટના બુલિયન સમીકરણની વાત કરીએ તો y ઇઝ ઇક્વલ ટુ નોટ a એટલે કે y ઇઝ ઇક્વલ ટુ a બાર એટલે કે ઇનપુટ નો બાર કરવાનો. આવી રીતે સિમ્પલ તમે યાદ રાખી શકો છો. ચાલો, ક્લિયર થાય છે વાત? ચાલો, આ મુખ્ય 3 ગેટો પૂરા થયા. હવે યુનિવર્સલ ગેટમાં સૌથી પહેલો ગેટ જે છે એ છે નોર ગેટ, બરોબર. હવે નોર ગેટ જે છે એ ઓર અને નોટ જે છે n થી બને છે. આ ઓર ગેટ છે. અહીંયા આ બે ઇનપુટ a અને b, બરોબર. ઓર ગેટ સાથે આગળ નોટ ગેટ આપણે જોડી દઈએ એટલે આ જે છે એ નોર ગેટ બન્યો. તો આ જે આકૃતિ મેં દોરી છે એને નોર ગેટનો લોજિક પરિપથ જે છે એ કહેવાય. હવે નોર ગેટને આપણે યાદ આવી રીતે રાખવાનો, બરોબર. નોર ગેટ એટલે 0 0 1 બાકી 0. આવી રીતે સિમ્પલ તમે યાદ રાખી શકો. એટલે કે જ્યારે બે ઇનપુટ 0 હોય ત્યારે જ 1 આઉટપુટ આપે. બંને ઇનપુટ કેવા હોય? 0 હોય ત્યારે જ આઉટપુટ શું આપશે? 1. બાકી કોઈ પણ કન્ડિશન હોય હંમેશા એમાં આઉટપુટ શું મળશે? 0 મળશે. એટલે નોર ગેટને એક કોડ તરીકે તમે 0 0 1 એમ યાદ રાખી શકો કે બે 0 ઇનપુટ બંને જ્યારે 0 હશે ત્યારે જ આઉટપુટ 1 મળશે. બાકી કોઈ પણ કન્ડિશનમાં એ આઉટપુટ 0 જ આપશે. આ નોર ગેટને યાદ રાખવાની ટ્રીક થઈ ગઈ, બરોબર છે. આ જે છે એનો લોજિક પરિપથ છે. આ જે છે એ એની સંજ્ઞા છે. ઓર ગેટ જે છે એમાં તમે અહીંયા ટપકું આ કરી નાખો એટલે આ કોની સંજ્ઞા થઈ ગઈ? નોર ગેટની સંજ્ઞા થઈ ગઈ. તો ખાસ પ્રશ્નો ગણતી વખતે ધ્યાન રાખવાનું કે જો ફક્ત આવી જ રીતે દર્શાવેલું છે તો આ ઓર ગેટ છે, પણ અહીંયા એક આપણને આવી રીતે ટપકું આપેલું હોય તો આ કયો ગેટ થઈ ગયો? નોર. અને નોર ગેટની લાક્ષણિકતા આ કે બે ઇનપુટ 0 હોય ત્યારે જ 1 મળે. બાકી કોઈ પણ કન્ડિશનમાં આઉટપુટ શું મળે? 0 મળે. સમજાય છે? ચાલો, ટ્રુથ ટેબલ તમે એનું ધ્યાનથી સમજશો તો સૌથી પહેલા મેં કીધું એમ કે ભાઈ આ ઓર અને નોટ નું મિશ્રણ છે, બરોબર. તો પહેલા ટ્રુથ ટેબલ કોનું આવશે? ઓર નું, એટલે આ a b. અને ટ્રુથ ટેબલ ઓર નું એટલે 0 0 0 1 0 1 0 1 1 1 1 1. એટલે આ આખું ઓર ગેટ નું ટ્રુથ ટેબલ થઈ ગયું. એટલે આ જે છે આપણને ઓર ગેટ માંથી મળશે. એટલે કે આ આઉટપુટ y1 થયું કોનું? ઓર ગેટ નું. હવે આ y1 ક્યાં જશે? નોટ ગેટમાં જશે, બરોબર છે. તો નોટ ગેટ માટે ઇનપુટ થયું. તો નોટ ગેટ માટે ઇનપુટ શું છે? y1 છે, બરોબર. નોટ ગેટ માટે ઇનપુટ શું છે? y1. તો ફાઇનલ આપણે આઉટપુટ y કહીએ અહીંયા જે મળશે. તો સમજો ફાઇનલ આઉટપુટ એટલે y. તો નોટ ગેટ નું બુલિયન સમીકરણ શું છે? ઇનપુટ નો બાર એટલે કે y1 નો બાર, બરોબર. y1 નો બાર એટલે આ એનું બુલિયન સમીકરણ થઈ ગયું. હવે નોટ ગેટ શું કરશે? તો કે આ એની માટે ઇનપુટ છે y1. તો 0 છે તો 1 કરશે, 1 છે તો 0 કરશે, 1 છે તો 0, 1 છે તો 0, ઉલટું જ આપશે. હવે તમારે શું કરવાનું? છેલ્લા આઉટપુટને
પહેલા ઇનપુટ સાથે સરખાવવાના, છેલ્લા આઉટપુટને પહેલા ઇનપુટ સાથે સરખાવવાના. 0 0 1 1 0 0 0 1 0 1 1 0. તમે અહીંયા જુઓ, જ્યારે બંને 0 છે ત્યારે જ 1 મળે છે, બાકીની બધી કન્ડિશનમાં 0 મળે છે. એટલે જ મેં તમને આ યાદ રાખવાનું કીધું કે 0 0 1 યાદ રાખો નોર ગેટ માટે, કે બે 0 હોય ત્યારે જ આપણને 1 આપશે, બાકી કોઈ પણ કન્ડિશનમાં 0. હવે બુલિયન સમીકરણની વાત કરીએ તો y1 એટલે આ જે આઉટપુટ, આ આઉટપુટ ક્યાંથી આવ્યું છે? ઓર માંથી. ઓર નું બુલિયન સમીકરણ શું થાય? ઇનપુટ નો સરવાળો, એટલે a વત્તા b. એટલે y1 કેટલું છે? a વત્તા b. તો અહીંયા y1 ની કિંમત મૂકી દો, a વત્તા b, ઉપર આવશે 12. તો નોર ગેટ નું બુલિયન સમીકરણ શું થશે? a પ્લસ b નો ભાગ. એટલે કે y ઇઝ ઇક્વલ ટુ નોટ a ઓર b. બુલિયન ની ભાષામાં આવી રીતે બોલાય, પણ આ અઘરું પડે અથવા તો ઘણી વાર આપણે આના લીધે ભૂલ કરીએ. તો સરળ યાદ રાખો કે ભાઈ નોર ગેટ નું બુલિયન સમીકરણ શું? તો કે ઇનપુટ નો સરવાળો એની ઉપર 12. આવી રીતે યાદ રાખો, બરોબર. ઓર ગેટ નું બુલિયન સમીકરણ શું? તો કે ઇનપુટ નો સરવાળો. નોર ગેટ નું બુલિયન સમીકરણ શું? તો કે ઇનપુટ નો સરવાળો ઉપર 12. રેડી? ક્લિયર થાય છે? ચાલો, આ એની સંજ્ઞા છે, એ પણ અગાઉ વાત કરી. હવે છેલ્લો ગેટ જે છે NAND ગેટ. હવે NAND ગેટ જે છે એ એન્ડ અને નોટ ના મિશ્રણથી બનશે, બરોબર. તો આ જે છે એ એન્ડ ગેટ થઈ ગયો. એનું જે આઉટપુટ મળે, જેને આપણે y1 કહીએ, એ નોટ ગેટ સાથે જોડી દેવાનું, બરોબર. કોની સાથે જોડી દેવાનું? નોટ ગેટ સાથે. એટલે નોટ અને એન્ડ નું મિશ્રણ એટલે NAND ગેટ. એટલે આ NAND ગેટ નો લોજિક પરિપથ કહેવાય, બરોબર. હવે એનું ટ્રુથ ટેબલ તમે બનાવો તો સૌથી પહેલું ટ્રુથ ટેબલ કોનું આવે? એન્ડ ગેટ નું. 0 0 0 1 0 0 0 1 0 1 1 0. કેમ કે એન્ડ ગેટમાં બંને 1 હોય ત્યારે જ 1 મળે. હવે આ જે y1 આવ્યું એ ક્યાં જશે? નોટ ગેટમાં. નોટ ગેટ માટે ઇનપુટ શું થયું? y1. તો એનું બુલિયન સમીકરણ શું થાય? ઇનપુટ નો 12, બરોબર. એટલે અહીંયા પણ બુલિયન સમીકરણ આવશે ઇનપુટ નો 12. તો આની માટે ઇનપુટ જે છે y1 છે, એટલે y1 નો 12. હવે y1 શું છે? તો કે y1 એટલે a અને b. ક્યાંથી આવે છે? એન્ડ ગેટ માંથી. તો એન્ડ ગેટ માટે a ડોટ b. તો અહીંયા y1 ની જગ્યાએ a ડોટ b મૂકી દો, ઉપર 12. તો NAND ગેટ માટે બુલિયન સમીકરણ શું થશે? y ઇઝ ઇક્વલ ટુ નોટ a એન્ડ b. પણ આને સરળતાથી આપણે કેમ બોલશું? y બરાબર a ડોટ b નો 12. એન્ડ ગેટ નું બુલિયન સમીકરણ શું છે? a ડોટ b. તો NAND ગેટ નું બુલિયન સમીકરણ શું થયું? a ડોટ b નો 12, બરોબર. આ યાદ રાખવાનું છે, બરોબર. અહીંયા જોવાનું નથી. આ સમીકરણ ખાસ તમે જુઓ કે NAND ગેટ નું બુલિયન સમીકરણ ઇનપુટ નો ડોટ અને નો 12. આવી રીતે તમે યાદ રાખો, એટલે કોઈ પણ તમને પ્રશ્ન આપ્યો હોય એમાં ક્યારેય ભૂલ પડશે નહીં. હવે છેલ્લું જે આઉટપુટ છે એને તમે પહેલા ઇનપુટ સાથે સરખાવો. તો 0 0 શું છે? 1 છે. 1 0 શું છે? 1 છે. 0 1 શું છે? તો કે 1 છે. 1 1 છે ત્યારે શું છે? 0. તો NAND ગેટ ને યાદ રાખવા આપણે આ કોડ યાદ રાખશું 1 1 0. જેમ NOR ગેટ માટે શું યાદ રાખ્યું? 0 0 1, બાકી 0, બરોબર. હવે NAND ગેટ ને યાદ રાખવા માટે 1 1 0, બરોબર, અને બાકી 1. સમજાય છે? 1 1 0 બાકી 1. આનો અર્થ શું થયો? કે જ્યારે બંને ઇનપુટ 1 હશે ત્યારે જ આઉટપુટ 0 મળશે. ફરીને કહું, બંને ઇનપુટ 1 હશે ત્યારે જ આઉટપુટ શું મળશે? 0. બાકી કોઈ પણ કન્ડિશન હોય એ હંમેશા આઉટપુટ શું આપશે? 1 આપશે. એટલે આ NAND ગેટને યાદ રાખવાની ટ્રીક થઈ ગઈ, બરોબર.
એન્ડ ગેટની જે સંજ્ઞા છે એમાં તમે અહીંયા ટપકું કરી નાખશો એટલે આ જે સંજ્ઞા છે એ શેની થઈ ગઈ? નેન્ડ ગેટની સંજ્ઞા થઈ ગઈ. આ એન્ડ ગેટની સંજ્ઞા છે, અહીંયા ટપકું કરી નાખશો એટલે શેની સંજ્ઞા થઈ ગઈ? નેન્ડ ગેટની. ચાલો, ક્લિયર થાય છે? મૂળ આપણે નીટમાં આ 5 ગેટ છે. આની પહેલા જ્યારે નીટમાં પ્રશ્નો આવતા તો XOR અને XNOR ગેટ પણ પૂછાતા, પણ હવે એ કોર્સમાં નથી. છતાં પણ આપણે એકવાર ફટાફટ એની ચર્ચા કરી લઈએ. XOR અને XNOR જે છે આ બંને ગેટોની એક્સક્લુઝિવ OR અને એક્સક્લુઝિવ NOR. તમારે જે છે આ પરિપથ કે એવી કોઈ પણ વસ્તુ ધ્યાનમાં નથી લેવાની, ખાલી એની સંજ્ઞા ને થોડુંક તમે મગજમાં રાખો એટલે એને લગતો કોઈ પણ પ્રશ્ન પૂછાણો હોય તો આપણને આવડે. સૌથી પહેલી આપણે વાત કરીએ XOR ગેટની. બરાબર, તો XOR ગેટ જે છે જેને કહેવાય એક્સક્લુઝિવ OR ગેટ, આ એની સંજ્ઞા છે. OR ગેટની સંજ્ઞા અને એની પાછળ આવી રીતે બીજો વક્ર કરીને તમે ઇનપુટ બતાવો એટલે XOR ની સંજ્ઞા થઈ ગઈ. અને XOR જે છે એની ખાસિયત આપણે જો યાદ રાખવી હોય તો એની ખાસિયત XOR ગેટની શું છે કે ફક્ત એક ઇનપુટ જ 1 હોય તો જ આઉટપુટ 1 મળશે. ચાલો, XOR ગેટ જે છે એની ખાસિયત શું છે કે કોઈ પણ એક ઇનપુટ જ 1 હોવું જોઈએ. બરોબર છે? એક ઇનપુટ 1 હોય ત્યારે જ આઉટપુટ જે છે એ શું આપશે? 1 આપશે. બાકી કોઈ પણ કન્ડિશનમાં 0 આઉટપુટ આપશે. સમજાય છે વાત? XOR ગેટની ખાસિયત શું થઈ? કોઈ એક ઇનપુટ શું હોવો જોઈએ? 1, તો જ આઉટપુટ શું આપણે આવશે? 1. બાકી કોઈ પણ કન્ડિશનમાં 0. બરોબર. હવે એવી રીતે એક્સક્લુઝિવ NOR, XNOR ગેટની વાત કરીએ તો બંને ઇનપુટ સમાન હોય ને ત્યારે જ 1 મળે. એટલે કે બે 0 હોય તો જ આઉટપુટ 1 મળશે, અથવા બે 1 હોય તો જ આઉટપુટ 1 મળશે. બાકી બધી કન્ડિશનમાં 0 મળશે. બરોબર. આ જે છે XNOR ગેટની સંજ્ઞા જે છે એ થઈ ગઈ. બરોબર છે? OR ગેટ જે છે એની સંજ્ઞા જે છે બરોબર આ છે, એની પાછળ તમે વક્ર કરશો એટલે XOR થઈ ગયો. હવે આ NOR ગેટની સંજ્ઞા છે, આગળની સંજ્ઞા જો શેની છે? NOR ગેટની. એની પાછળ આવી રીતે વક્ર અને ઇનપુટ બતાવશો તો એ XNOR થઈ ગયું. ફરીને એકવાર તમને યાદ કરાવવું કે XOR માં શું થશે કે કોઈ પણ એક 1 હશે તો જ આઉટપુટ 1 મળશે. બરોબર? કોઈ પણ એક 1 હોવું જોઈએ. બરોબર? તો જ આઉટપુટ શું મળશે? 1. બરોબર. જ્યારે XNOR માં શું થશે? બંને સરખા, બે 0 અથવા બે 1 હશે ત્યારે જ 1 મળશે. બાકી બધી કન્ડિશનમાં 0. ક્લિયર થાય છે? ચાલો, બંનેના બુલિયન સમીકરણની વાત કરીએ તો XOR ગેટનું બુલિયન સમીકરણ છે A⁻.B પ્લસ A.B બાર. બરોબર? આ જે છે એ XOR ગેટનું બુલિયન સમીકરણ છે. હવે એના પરથી XNOR નું તમારે બુલિયન સમીકરણ સરળતાથી યાદ રહે. અહીંયા ડોટ છે ત્યાં પ્લસ કરી નાખો, પ્લસ છે ત્યાં ડોટ, બાકી કાંઈ ફેરવવાનું નથી. બરોબર? A પ્લસ B ડોટ A પ્લસ B બાર. બરોબર? શું કીધું મેં તમને? ખાલી નિશાનીની અદલા બદલી તમારે કરવાની છે. બરોબર છે? પ્લસ જે છે ત્યાં ડોટ કરી નાખો અને ડોટ જે છે ત્યાં પ્લસ કરી નાખો એટલે XNOR ગેટ જે છે એનું બુલિયન સમીકરણ બની જશે. પણ આ નીટના કોર્સમાં હવે નથી, છતાં કોઈ પણ જગ્યાએ કંઈક નામ આવ્યું હોય તો તમને અંદાજ રહે એટલે XOR અને XNOR ગેટ જે છે એની મેં તમને વાત કરી. ચાલો, હવે થોડાક આપણે બુલિયન સમીકરણો જે છે એ જોઈ લઈએ જેની ઉપરથી MCQ પ્રશ્નો જે છે એ આવી શકે છે અને જે આપણે યાદ રાખવા જરૂરી છે. ચાલો, તો થોડાક બુલિયન સમીકરણોની પણ વાત કરી લઈએ. એમાં સૌથી પહેલો ડી મોર્ગનનો જે નિયમ છે, બરોબર, કે A.B નો બાર હોય. સમજો, A.B નો બાર, તો એને તમે શું લખી શકો? A પ્લસ B બાર. બરોબર? એવી રીતે A પ્લસ B નો બાર હોય તો એને લખી શકાય A.B નો બાર.
આ MCQ માં ને એમાં પણ પૂછી શકે છે, એટલે ખાસ ધ્યાન રાખવાનું, બરોબર. આ ખાસ નોંધી લેજો, સ્ક્રીનશોટ લખી લેજો, ધ્યાનથી એને સમજજો, અને પછી હજી પણ પ્રશ્નો હોય તો કોમેન્ટ કરીને મને જણાવો, બરોબર. હવે જો 12 ની ઉપર 12 હોય એટલે A12 છે અને એનો 12 પાછો કરશું તો શું થઈ જશે? એ દાખલા તરીકે 1/12 એટલે એનો અર્થ એવો થયો એનું ઉલટું મૂલ્ય એટલે શું થાય? 0, બરોબર. પણ ફરીને પાછો 12 કરો એટલે આનોય 12 કરવો પડે, તો 0 નો 12 એટલે શું થશે? 1. એટલે સમજો કે 12 ની માથે 12 હોય એટલે એ સંખ્યા પોતે આવશે, એટલે A12 માથે 12 એટલે પોતે શું થશે? A થશે. ચાલો, સમજાય છે? પછી છે સ્વયંઘાતી નિયમ, બરોબર છે. તો કે A.A બરાબર શું થશે? 1. એક વસ્તુ તમારા મગજમાં ખાસ ફિક્સ કરી લેજો, આ બધા સમીકરણો માટે પ્લસ એટલે તમારા મગજમાં OR ગેટની લાક્ષણિકતા આવવી જોઈએ, તો આ સમીકરણો તમે સરળતાથી સમજી શકશો, બરોબર. અને ડોટ એટલે તમારા મગજમાં AND ગેટની લાક્ષણિકતા આવવી જોઈએ. OR ગેટની લાક્ષણિકતા શું છે કે કોઈ પણ એક 1 હોય તો જ આઉટપુટ કોઈ પણ એક 1 હોય એટલે આઉટપુટ 1 મળે. પછી એમાં બંને 1 હોય તોય 1 મળશે, અને કોઈ પણ એક 1 હશે તોય 1 મળશે. મૂળ કોઈ પણ એક 1 હોવું જોઈએ. એટલે પ્લસની સાઇન હોય એટલે OR ગેટ મગજમાં રાખવાનો, ડોટની સાઇન હોય તો AND ગેટ. હવે AND ગેટ માટે આપણે શું યાદ રાખ્યું છે કે બંને 1 હશે તો જ 1 મળશે. હવે આ સમીકરણ સમજવા માટે દાખલા તરીકે A.A છે તો હું A તરીકે 1 ધારી લઉં તો 1.1 એટલે AND ગેટ થયો. AND ગેટમાં બંને 1 હોય તો શું મળે? 1 મળે. હવે એવી રીતે ધારો કે A તરીકે હું 0 ધારું તો 0.0, તો AND ગેટમાં બંને 0 હોય તો શું મળે? 0 મળે, બરાબર. હવે એવી જ રીતે અહીંયા પ્લસ વાળી સાઇન છે, એને પહેલા હું 1 ધારું તો 1 + 1, બરાબર. ગણિતની જેમ સરવાળો ન કરી નાખતા, 1 + 1 એટલે 2. ગેટની ભાષામાં સમજવાનું છે. તો 1 + 1 OR ગેટ મગજમાં રાખો, તો OR ગેટમાં બંને 1 હોય તો શું મળે? 1 મળે. તો જુઓ A + A આવ્યું A. હવે માનો કે હું 0 ધારું તો 0 + 0. હવે OR ગેટમાં બંને 0 હોય તો આઉટપુટ શું મળે? 0. એટલે આના ઉપરથી જ બનાવેલું છે, એટલે આપણે ખાસ ધ્યાન રાખવાનું, MCQ માં પૂછાય. એવી રીતે શોષણનો નિયમ છે કે ભાઈ A ડોટ કૌંસમાં A + B. તો આની અંદર એ રીતે તમે દાખલા તરીકે A જે છે મેં 1 ધાર્યું તો B જે છે મારે શું ધારવું પડે? 0. તો અહીંયા તમે જુઓ A + B છે, પ્લસ એટલે OR ગેટ, પ્લસ એટલે શું થાય? OR ગેટ. તો 1 અને 0 OR ગેટ છે, તો OR ગેટમાં કોઈ પણ એક 1 હોય તો 1 મળે ને, એટલે આનો જવાબ આવ્યો 1. હવે એની સાથે ડોટમાં પાછું શું છે? 1.1. ડોટ એટલે AND ગેટ, AND ગેટમાં બે 1 હોય તો શું મળે? 1, બરોબર. એટલે આનો જવાબ આવે 1. 1 એટલે કે A, કેમ કે A ને જ આપણે 1 ધાર્યું હતું ને. હવે જો તમે A તરીકે અહીંયા 0 ધારશો તો 0 આવી જશે. સેમ આ નિયમ છે કે A + A.B હોય તો પણ A થાય. મેં તમને કીધું એમ A અને B તમે ધારીને ચેક કરશો એટલે ખ્યાલ આવી જશે કે આ નિયમ શું કહેવા માંગે છે. મગજમાં એટલું રાખવાનું છે કે પ્લસ એટલે OR ગેટ મગજમાં રાખવાનો, ડોટ એટલે AND ગેટ મગજમાં રાખવાનો, બરોબર. એટલે ભૂલ પડશે નહીં. ચાલો, એની પછી જે છે અમુક સમીકરણો બીજા આપણે જોઈએ કે ભાઈ 0 + A એટલે શું થશે? A તરીકે તમે 1 લઈ લો તો 0 + 1 વત્તા એટલે પ્લસ એટલે OR ગેટ થયો, તો OR ગેટમાં બે માંથી એક 1 હોય એટલે 1 મળે. અને અહીંયા તમે જુઓ A જે છે 1 ધાર્યું છે તો અહીંયા 1 જ કહેવાય. સમજાય છે? એટલે ટૂંકમાં નિશાની જ્યાં જે છે એ ગેટ ધારીને સમજી લ્યો. 1.A એટલે A થશે, 1 + A એટલે 1 થશે, 0.A એટલે 0 થશે, A + A એટલે 1 થશે, બરોબર. હવે દાખલા તરીકે A જે છે હું 1 ધારું પ્લસ અહીંયા A એટલે 1 એનો 12, તો ધ્યાનથી સમજો 1 પ્લસ હવે 1 નો 12 એટલે શું થશે? 0 પ્લસ એટલે OR ગેટ, OR ગેટમાં બે માંથી એક 1 હોય એટલે 1 જ મળે, આવ્યું 1, બરાબર. હવે એવી રીતે ધારો કે અહીંયા તમે A જે છે 0 ધારશો, આ 0 પ્લસ
0/12 તો આ 0 એમનેમ પ્લસ 0/12 એટલે 1 પાછું પ્લસ છે એટલે ઓર ગેટ યાદ કરવાનો 2 માંથી એક 1 હોય એટલે 1 મળે 1 જ આવશે બરાબર એવી રીતે તમે કિંમત મૂકીને સમજી શકો છો સેમ a.a હોય તો એનો જવાબ જે છે એ શું આવશે 0 આવશે બરાબર આ બધા સમીકરણો જે છે એ તમારે એમસીક્યુ માટે ખાસ જે છે એ મગજમાં રાખવાના છે ચાલો એકવાર આપણે જે લોજિક ગેટમાં ભણ્યા એને સરળતાથી યાદ રાખવાની જે રીત છે એ આપણે યાદ કરી લઈએ ફટાફટ સૌથી પહેલા ઓર ગેટ માટે શું યાદ રાખવાનું છે કે કોઈ પણ એક ઇનપુટ 1 હોય એટલે આઉટપુટ 1 મળે એનું બુલિયન સમીકરણ શું થાય ઇનપુટનો સરવાળો બીજો ગેટ જે છે એ એન્ડ ગેટ છે એન્ડ ગેટ માટે શું યાદ રાખશું તો કે બંને ઇનપુટ 1 હોય ત્યારે જ 1 મળે એનું બુલિયન સમીકરણ શું થશે તો કે ઇનપુટનો ડોટ ગુણાકાર ઇનપુટનો ડોટ બરાબર ત્રીજો ગેટ જે છે એ નોટ ગેટ છે બરાબર નોટ ગેટ તો કે ઉલટું કામ કરશે 0 નું 1 કરશે 1 નું 0 કરશે એનું બુલિયન સમીકરણ તો કે ઇનપુટનો બાદ બરાબર ચાલો એની પછીનો ગેટ જે છે આપણે ભણ્યા છે નોર ગેટ જે છે બરાબર નોર ગેટ શું છે તો કે ઓર અને નોટ નું મિશ્રણ છે નોર ગેટ એટલે ઓર અને નોટ નું મિશ્રણ એને કેમ યાદ રાખવાનું તો કે 0 0 1 જ્યારે બંને ઇનપુટ 0 હોય ત્યારે જ આઉટપુટ જે છે એ 1 મળે બાકી કોઈ પણ કન્ડિશનમાં 0 મળે એનું બુલિયન સમીકરણ શું થશે તો કે ઇનપુટનો સરવાળો અને એની ઉપર બાદ આ નોર ગેટનું બુલિયન સમીકરણ થઈ ગયું બરોબર એની પછી જે છે એ નેન્ડ ગેટ જે છે એ એન્ડ ગેટ અને નોટ ગેટનું મિશ્રણ છે એને કેમ યાદ રાખશું આપણે 1 1 0 એટલે કે બંને ઇનપુટ 1 હોય ત્યારે જ આઉટપુટ 0 મળે બાકી કોઈ પણ કન્ડિશનમાં આઉટપુટ 1 મળે આ નેન્ડ ગેટને યાદ રાખવાની ટ્રીક થઈ ગઈ એનું બુલિયન સમીકરણ તો કે ઇનપુટનો ડોટ એની ઉપર બાદ એટલે આ નેન્ડ ગેટનું બુલિયન સમીકરણ થઈ ગયું એની પછી વધારાના બે ગેટની આપણે વાત કરી XOR અને XNOT XOR જે છે એની લાક્ષણિકતા શું હતી કે કોઈ પણ એક જ 1 હોવું જોઈએ તો જ આઉટપુટ 1 મળે બંને 1 હશે તો 0 મળશે શું શરત કહું છું XOR માં કે કોઈ પણ એક જ 1 હોય ત્યારે જ આઉટપુટ 1 મળશે XNOR માં આપણે શું કીધું બંને સમાન હોય બંને 0 હોય અથવા બંને ઇનપુટ 1 હોય ત્યારે જ આઉટપુટ જે છે એ શું મળશે 1 મળશે આ XNOR ને યાદ રાખવાની ટ્રીક થઈ ગઈ બરોબર ચાલો હવે કોઈ પણ પરિપથમાં તમારે એ ખાસ મગજમાં રાખવાનું છે કે જેટલા ઇનપુટ હોય બરાબર દાખલા તરીકે કોઈ પરિપથની અંદર આપણે n જેટલા ઇનપુટ છે કેટલા ઇનપુટ કહીએ છીએ n જેટલા બરાબર તો 2n જેટલી ગોઠવણ થાય દાખલા તરીકે અત્યાર સુધી જ્યાં આપણે લીધું બે ઇનપુટ લીધા a અને b ઇનપુટ કેટલા લીધા હતા 2 તો n ની જગ્યાએ 2 આવે તો 2 નો વર્ગ એટલે 4 એટલે કેટલી શક્યતાઓ થાય 4 કઈ રીતે તો કે a અને b 0 હોઈ શકે બરોબર a 1 હોય તો b 0 હોય બરોબર a 0 હોય તો b 1 હોય અથવા બંને 1 હોય એટલે ટોટલ ગોઠવણ કેટલી થઈ 4 હવે એવી રીતે માનો કે 3 ઇનપુટ હોય a b અને c હવે 3 ઇનપુટ હોય તો 2 n ની જગ્યાએ 3 તો ટોટલ કેટલી ગોઠવણ થાય 8 શક્યતાઓ જે અહીંયા મેં દર્શાવી છે કે ત્રણેય 0 હોય પછી કોઈ પણ એક 1 હોય 2 0 કોઈ પણ એક 1 2 0 કોઈ પણ એક 1 2 0 થઈ ગયું હવે 2 1 હોય 1 0 2 1 હોય 1 0 2 1 હોય 1 0 અને હવે ત્રણેય 1 હોય એટલે ટોટલ કેટલી શક્યતાઓ થશે 8 એટલે આ ખાસ આપણે મગજમાં રાખવાનું કે ઇનપુટ જે છે એ કેટલા દર્શાવવાના છે ચાલ હવે આપણે એક 3 ઇનપુટ વાળો પ્રશ્ન કરીને જોઈએ એટલે જે કાંઈ આપણે લોજિક ગેટ વિશે શીખ્યા છીએ એ કઈ રીતે એપ્લાય કરવાનું એ પણ જે છે તમને ખ્યાલ આવી જાય ચાલ પછી આપણે એક પરિપથ જોઈએ જેનું આપણે
ટ્રુથ ટેબલ બનાવશું અથવા એની માટે અમુક પ્રશ્નો કેવા પૂછી શકાય એની ચર્ચા જે છે આપણે કરશું. ચાલો, આ રીતે જે છે આપણને આખો પરિપથ જે છે આપેલો છે. હવે આમાં પ્રશ્નો આપણને કેવા કેવા પૂછી શકે, આકૃતિ આપણને આપી દીધેલી હોય. સૌથી પહેલો પ્રશ્ન કે અહીંયા આપણને ઇનપુટ સિગ્નલ આપી દે કે ભાઈ 0 1 અને અહીંયા જે છે એ 0 છે. તો અહીંયા ફાઇનલ આઉટપુટ જે છે એ શું મળશે? સૌથી પહેલું ગેટ જે છે એ ઓળખી લેવાના. જેમ કે આ સંજ્ઞા જોવો તો ઓર ગેટની છે, બરોબર. આ જે છે એ નોટ ગેટ છે અને આ જે છે એ નેન્ડ ગેટની સંજ્ઞા છે. એટલે દરેકનું આપણને કાર્ય ખબર હોવું જોઈએ કે ઓર ગેટ એટલે કોઈ પણ એક 1 હોય તો 1 મળે. નોટ ગેટ ઉલટું કામ આપશે. નેન્ડ ગેટ માટે આપણે યાદ રાખ્યું હતું કે 1 1 0 બંને 1 હોય તો જ 0 મળે, બાકી કોઈ પણ કન્ડિશનમાં 1 મળે. ચાલો, તો સૌથી પહેલો પ્રશ્ન એ પૂછે કે ફાઇનલ આઉટપુટ શું મળશે? તો અહીંયા તમે જુઓ 0 જે છે અને અહીંયા 1 છે, ઓર ગેટ છે, તો કોઈ પણ એક 1 હોય તો અહીંયા આઉટપુટ 1 થઈ જશે. આ 0 નું અહીંયા શું થઈ જશે? 1 થઈ જશે. આ બંને આની માટે ઇનપુટ કહેવાય. તો હવે નેન્ડ ગેટ માટે ઇનપુટ જે છે શું છે? 1. હવે બંને 1 હોય ઇનપુટ ત્યારે આઉટપુટ શું મળે? 0. તો આપણી માટે આઉટપુટમાં શું આવશે? 0. બુલિયન સમીકરણ પૂછી શકે આપણને, બરોબર. તો બુલિયન સમીકરણ પૂછે કે ભાઈ આ લોજિક પરિપથ માટે અંતિમ બુલિયન સમીકરણ શું થશે? તો સૌથી પહેલું અહીંયા ઓર ગેટ છે, ઓર ગેટનું બુલિયન સમીકરણ ઇનપુટ નો સરવાળો, એટલે આ ઇનપુટ A અને B છે એનો સરવાળો. પછી અહીંયા C છે, નોટ ગેટનું બુલિયન સમીકરણ જે છે એ શું છે? ઇનપુટ નો 12, એટલે કે C નો 12. હવે જે છે એન્ડ ગેટની વાત, સોરી નેન્ડ ગેટની વાત છે. નેન્ડ ગેટનું બુલિયન સમીકરણ શું હતું? યાદ કરો. બંને ઇનપુટ જે છે એનો ડોટ અને એની ઉપર 12, બંને ઇનપુટ નો ડોટ અને એની ઉપર 12. તો હવે આ નેન્ડ ગેટ માટે આ બે ઇનપુટ છે, આ ઇનપુટ 1 છે, આ ઇનપુટ 2 છે. તો બંને ઇનપુટ નો ડોટ એટલે કે A પ્લસ B ડોટ C12, બંને ઇનપુટ નો ડોટ થઈ ગયો અને એની ઉપર 12, બરોબર. પછી તમે આમાં બુલિયન એલ્જિબ્રા કઈ લાગુ પાડતું હોય જે છેલ્લે મેં તમને શીખવાડ્યું તો એ તમે લાગુ પાડી શકો છો. મૂળ આપણને બેઝિક આવી રીતે બુલિયન સમીકરણ બનાવતા આવડવું જોઈએ. હવે ટ્રુથ ટેબલની આપણે વાત કરીએ, ધારી લો કે આખું ટ્રુથ ટેબલ પૂછ્યું છે. તો સૌથી પહેલા ટોટલ ઇનપુટ જે છે એ કેટલા છે? તો કે 3 ઇનપુટ છે, બરોબર. હવે 3 ઇનપુટ હોય એટલે ગોઠવણ કેટલી થઈ શકે? શક્યતાઓ કેટલી? 8, બરોબર. 3 0 હોય. પછી બરોબર 3 0 હોય, કોઈ પણ એક 1 હોય. હવે જે છે કોઈ પણ એક 0 હોય એટલે 1 1 0, પછી 0 ફેરવતા જઈએ, બરોબર છે. હવે પહેલા હું એટલા માટે જો 1 1 0 છે, પછીનું ABC નું તમે જુઓ તો 1 0 1 0 1 1, બરોબર. તો જુઓ 3 4 5 6 7 અને છેલ્લું શું આવશે? 3 1. તો હવે આ પહેલા 5 માટે હું તમને સમજાવું છું, બાકીના 3 માટે જે છે તમે સમજી શકશો સાથે. ચાલો, હવે સૌથી પહેલું આ જે ગેટ છે ઓર ગેટ છે. ઓર ગેટનું આઉટપુટ મારે બતાવવું છે. તો ઓર ગેટનું આઉટપુટ એટલે y1. y1 જે છે એનું સૂત્ર શું થશે? A વત્તા B. હવે ઓર ગેટમાં શું હોય? કોઈ પણ એક 1 હોય એટલે 1 મળે. તો 0 0 તો 0 આવશે, 1 0 તો કે 1, કોઈ પણ એક 1 હોય એટલે 1 મળે. 0 1 1, આ બે ઇનપુટ છે એટલે આ બે સિગ્નલ જોવાના. 0 0 તો 0 આવશે, 1 1 બંને 1 હોય ત્યારે 1 મળશે. એવી રીતે અહીંયા બતાવીએ કે તમે A અને B છે. 1 0 શું આવશે? 1 આવશે. 0 1 શું આવશે? 1 આવશે. 1 1 શું આવશે? 1 આવશે, બરોબર. ચાલો, તો આનું આઉટપુટ થઈ ગયું. હવે એવી જ રીતે આ ગેટનું આઉટપુટ, એની માટે ઇનપુટ C છે, બરોબર. તો એનું આઉટપુટ એટલે આપણે y2 કહીએ, એટલે y2
અને y2 બરાબર શું થશે C12। તો આની માટે C ઇનપુટ છે એટલે C જ જોવાનું, કયો ગેટ છે નોટ, તો એ ઉલટું કામ કરશે, 0 નું 1 0 નું 1 0 નું 1 1 નું 0 અને 0 નું 1। એવી રીતે આની માટે તમે અહીંયા 1 નું 0 1 નું 0 1 નું 0, ખ્યાલ આવે છે? આ જ વસ્તુ મેં અહીંયા લખીશ, આની નીચે જે આવશે। હવે આ બે જે છે બરોબર છે એ NAND ગેટ માટે શું છે તો કે ઇનપુટ છે, કોણ? y1 અને y2। તો NAND ગેટ જે છે એનું બુલિયન સમીકરણ શું થાય? ઇનપુટ નો ડોટ એટલે y1 y2 નો ડોટ એની ઉપર 12। પછી તમે y1 y2 ની કિંમત મૂકી દો એટલે હમણાં જે મેં તમને બુલિયન સમીકરણ કીધું હતું એ જ આવી જશે। હવે NAND ગેટ માટે આ બે ઇનપુટ છે એટલે આ બેને ધ્યાનમાં રાખવાના, બરોબર। હવે NAND ગેટની લાક્ષણિકતા શું? બંને 1 હોય ત્યારે 0 મળે। તો આ જેટલા પદ છે બંને 1 છે એની સામે તમારે ગોતીને 0 મૂકી દેવાનું, બંને જ્યાં 1 હોય બરોબર છે ત્યાં તમારે શું કરવાનું? 0 મૂકી દેવાનું, બરોબર। બાકી કોઈ પણ કન્ડિશનમાં બંને 1 હોય ત્યારે જ 0 આવશે, બાકી કોઈ પણ કન્ડિશનમાં એ 1 જ આવશે, એટલે બાકીની કન્ડિશન વાંચવાની તમારે જરૂર નહીં પડે, જ્યાં 1 1 હશે ત્યાં જ 0 આવશે, બાકી બધી કન્ડિશનમાં 1 આવશે, બરોબર। એવી રીતે આ બાજુ પણ કરી શકો છો। મેં ઉપરના પહેલા 5 કેસ જે છે એ વ્યવસ્થિત દર્શાવ્યા છે, અહીંયા પણ મેં પ્રયત્ન કર્યો છે, બરોબર। ચાલો, સમજાય છે વાત? તો આવી રીતે આપણને કોઈ પણ લોજિક પરિપથ આપ્યો હોય એમાં ફાઇનલ આપણને આઉટપુટ પૂછી શકે, બુલિયન સમીકરણ જે છે એ પૂછી શકે, અથવા આખું ટ્રુથ ટેબલ પૂછી શકે। એની